આજે થયું એવું કે હાઈવે ઉપર જતા જતા હોશ ઉડી ગયા અમારા. નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર. પણ આજે સવાર પહેલા આવી ગયા હતા ઓફિસે હજુ માણસો આવ્યા નથી, તમે જોઈ શકો છો. અને આજે આપણે આવવાની છે કંપનીમાંથી ગાડી. આપણે જવાનું છે થોડી વાર પછી ગુડાવન ઓફિસ સાફ સફાઈ કરીને. જીગરભાઈ પણ આવી ગયા છે. શું જીગા, મજા આવે ને તારે? મજા મજા. હવે ઢોલ કેવા આવતા તમારે સોસાયટીમાં? સોસાયટી નતો વાગતો. હવે આપણે આવી ગયા છે ગોડાઉન પર મિત્રો. આપણે જાને અતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આપણે ગાડી આવી ગઈ છે હવે વેલ ડ્રીપમાંથી. ડ્રીપને કુંદનભાઈ ચા ભરવાનું ચાલુ કરી નાખ્યું છે. હા, મહેશભાઈ સવાર મંડી પડ્યા વાતો કરવા માટે. આજે આપણે ગાડીમાં એક એવી વસ્તુ આવી છે સરપ્રાઈઝ છે બધા માટે, એટલે વિડીયો પૂરો દેખવાનો મિત્રો. તો તમે કોઈ વિચાર્યું નહીં એવી વસ્તુ આવી છે ગાડીમાં. અચ્છા, ઠીક હે, સમજ ગયા. હે ગાઈસ, તમને ખબર છે આ રોલ શેનો છે? નથી ખબર તો તમને બતાવું. આ રોલ 16 mm પ્લેન પાઇપ. આ છે મિત્રો વેલ ડ્રીપની લેટર પાઇપ. તો આપણે અડધી ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે ડાયરેક્ટ ક્રોસિંગ ચાલુ કરી નાખ્યું છે કટ્ટાનો. જોઈ શકો છો. હવે આપણે આજે આપણે એક નવી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ જે છે સોલાર માટે. તો તમે હવે ઘણા બધા ઘરો ઉપર સોલાર ફિટિંગ થઈ ગયું છે અને એમને સોલાર ઉપર વારંવાર કબૂતરો ટ્રીટ કરી અને તેને ખરાબ કરી નાખે છે અથવા તો ખીફટ ચોટી જાય છે. તેને સાફ કરવા માટે આપણે લઈને આવી ગયા છે ફુવારા. આ તમે જોઈ શકો છો. આ ફુવારા આપણે ત્યાં મળી રહેશે શક્તિ ઇરિગેશન ડીસા. જો કોઈ ખેડૂત મિત્રને ફુવારા લેવાનો હોય તો આપણો કોન્ટેક્ટ જરૂર કરવો. એક પણ એકદમ વ્યાજબી ભાવે અને ક્વોલિટીવાળા ફુવારા રહેશે. ભાઈ લોકો બપોરના 12 વાગી ગયા છે અને હું અને કુંદનલાલ નીકળી ગયા છીએ જમવા માટે. અમે આવી ગયા છીએ જમવા માટે મિત્રો. ભાઈઓ, આ છે આપણે શિવશક્તિ ઢાબુ જે આવ્યું છે નવા બસ સ્ટેન્ડની બાજુમાં. ભાઈઓ અહીંયા એકદમ દેશી જમવાનું બનાવે છે, એ પણ દેશી ચૂલા ઉપર. તમે જોઈ શકો છો જાતે જ રોટલી વણી અને બનાવે છે અને ચૂલા ઉપર શાક પણ બનાવે છે. અહીંનું ફેમસ શાક છે ચરકટનું. તમે જો એક વાર જમવા આવો ચરકટનું શાક અવશ્ય ખાવો. એક નંબર ચરકટનું શાક બનાવે છે મિત્રો, ખરેખર. આપણે ભાઈ ભેરાભાઈની ગાડી આવી ગઈ છે જેગોગા રોડવેજ ભરવા માટે ગોડાઉન ઉપર. તમે જોઈ શકો છો આજે આપણે પાઇપો ભરવાની છે ઉપર મિત્રો. મહેશભાઈ પણ આવી ગયા છકડો લઈને. એમને ગાડીમાં પણ ભરવાનું છે હવે પેપ્સી બંડલ. અને આ સાઈડ તમે દેખો કાના કે દીવાની નટવરલાલની ગાડી પણ આવી ગઈ છે ગોડાઉન ઉપર. હવે સુનિલ કયો એને લાવી દે ને. એટલે આપણા વ્લોગર છો ને. આમ તો હવે આપણે ભાઈ મહેશભાઈની રિક્ષા ભરાઈ ગઈ છે. તમે જોઈ શકો છો 10 બંડલ ભરીને નીકળી ગયા છે મહેશભાઈ. હવે એગ્રીટેક કંપનીના મિત્ર સારી હે. ઓફિસનું કામ પતીને આપણે આવી ગયા હતા ઘરે અને ઘરે તૈયાર થઈને નીકળી ગયા છીએ જમવા માટે. આજે આપણે જવાનું છે માલગઢ જમવા માટે. હવે આપણે આવી ગયા છે જલારામ મંદિરની ચોકડી ઉપર. આજે બહુ જ ટ્રાફિક છે જલારામ મંદિરે, કેમ કે આજે છે બધી જગ્યાએ લગન. એમાં ચાલુ છે વાત.
હવે આપણે પહોંચી ગયા છે જમવા માટે મિત્રો. જવાનું છે અંદર જમવા. આઈટમ દેખીએ ચલો. હવે આપણે જમીન નીકળી ગયા છે રિટર્ન મિત્રો. હવે આપણે આવી ગયા છે ગાડીમાં, બેસવાનું છે ગાડીમાં. તો જવાનું છે આપણે. અરે ચલો મિત્રો, બાય બાય. ભાઈઓ, જો તમને અમારો આજનો આ વ્લોગ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.